તો પ્લેજમાં હવે વાત દેશભરમાં બેંક હડતાલને લઈને। આજે દેશભરની બેંકોમાં રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન કરવામાં આવ્યું છે। યુનાઇટેડ ફોરમ ઓફ યુનિયન બેંક યુનિયન્સ દ્વારા અઠવાડિયામાં 5 દિવસ કામની માંગણી સાથે હડતાલની જાહેરાત કરવામાં આવી છે। દેશભરમાંથી અલગ અલગ 8 લાખ જેટલા બેંક કર્મચારી અને અધિકારીઓ આ હડતાલમાં જોડાવાના છે। મહત્વનું છે કે જે પ્રમાણે હડતાલની જાહેરાત કરવામાં આવી છે, એકલા ગુજરાતમાં જ અંદાજે 85,000થી વધુ કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરશે। મુખ્ય રૂપથી જાહેર ક્ષેત્રની બેંકો જેવી કે એસબીઆઈ, બેંક ઓફ બરોડા, પીએનબી વગેરે કામકાજ ઠપ રહેશે। હડતાળના કારણે કરોડો રૂપિયાના ક્લિયરિંગ અને સાથે જ ટ્રાન્ઝેક્શન અટકી જશે। તો બીજી તરફ એક અંદાજ મુજબ રાષ્ટ્રવ્યાપી ધોરણે 1000 કરોડનું ટર્નઓવર ખોરવાઈ શકે છે। ક્લિયરિંગ્સ હોય કે પછી રોકડ, ઉપાડ કે પછી જમા, અન્ય લોન સંબંધિત પ્રક્રિયાઓ પણ બંધ રહેશે। રજાઓ બાદ સતત ત્રીજો દિવસ છે અને જ્યારે આ બેંકો બંધ હાલતમાં જોવા મળશે, જેના કારણે સામાન્ય જનતાની હાલત અત્યારે કફોડી બની શકે છે, મુશ્કેલી થઈ શકે છે। વધુ માહિતી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે લાઈવ જોડાયા છે। આયુષી, બેંકોની હડતાલ છે, શું માંગણીઓ કહી રહ્યા છે? અને બીજી તરફ સૌથી વધારે આ જ્યારે આપણે હડતાળની વાત કરવામાં આવે ત્યારે ગુજરાતમાં શું પ્રભાવ પડી શકે છે આને લઈને? બિલકુલ લવલીના આજે દેશવ્યાપી આ હડતાળ છે બેંક કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે। વિવિધ તેમના પડતર માંગણીઓ છે, પ્રશ્નો છે, તેને લઈને તેમના દ્વારા હડતાળ કરવામાં આવી છે। અમદાવાદમાં પણ જે તમામ બેંકો છે તે બંધ છે। જોઈ શકાય છે કે જે અમદાવાદમાં આવેલી જેટલી પણ જે યુનિયન સાથે સંકળાયેલી તમામ બેંકો છે, સરકારી બેંકો છે, તેના કામકાજ ઠપ આજના દિવસે જોવા મળી રહ્યા છે। બેંક હડતાળનું મુખ્ય જે કારણ છે, તેમની જે મુખ્ય માંગ છે કે વર્ષ 2015થી તેઓ આ માંગણી કરી રહ્યા છે કે તેમને 5 days વર્કિંગ ઇન અ વીક આપવામાં આવે, એટલે કે 5 દિવસ માટે તેમને કામ કરવાની જે મંજૂરી આપવામાં આવે અને શનિ રવિ રજા આપવામાં આવે। કેટલીક સરકારી જે સંસ્થાઓ જે છે તેમાં આ જ પ્રકારની 5 days વર્કિંગની પોલિસી ચાલતી હોય છે અને તે પોલિસીની અમલવારી બેંકોમાં કરવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી છે। જે આ બેંક કર્મચારીઓની હડતાલને લઈને આજના દિવસે કરોડોના ટ્રાન્ઝેક્શન છે તે ઠપ થઈ શકે છે। અત્યારે બીજી પણ બેંક જોઈ શકાય છે કે યુનિયન બેંક છે ને, યુનિયન બેંક પણ અત્યારે બંધ જોવા મળી રહી છે। જે 5 દિવસ વર્કિંગ પોલિસી જે છે તે તેમની એક મુખ્ય માંગ છે, કારણ કે એલઆઈસીમાં પણ જે કર્મચારીઓ છે તેમને જે આ પોલિસી લાગુ પડે છે અને તે પોલિસી બેંક કર્મચારીઓને પણ લાગુ કરી આપવામાં આવે તેવી કર્મચારીઓની માંગ છે। અમદાવાદમાં જે 10 થી 10:30 સુધીમાં કર્મચારીઓ દ્વારા હડતાળ અને ભાગરૂપે એક જે વિરોધ પ્રદર્શન છે તે પણ કરવામાં આવશે। વલ્લભ સદન ખાતે 1000 જેટલા બેંક કર્મચારીઓ છે તે એકત્રિત થવાના છે। યુનિયન બેંક હોય, બેંક ઓફ બરોડા હોય, એસબીઆઈ હોય, તમામ અલગ અલગ જે બેંકો છે તે અત્યારે હડતાળની અંદર જોડાય છે। બેંક કર્મચારીઓ જે છે પોતાની માંગણીને લઈને અત્યારે હડતાળ કરી રહ્યા છે। દેશમાં અંદાજે 8 લાખ કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે, જ્યારે ગુજરાતમાં 1 લાખ જેટલા કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે। અને અત્યારે જે આજના દિવસે એટલે કે એક જ દિવસની જ્યારે બેંક હડતાળ છે તેને લઈને 1000 કરોડથી પણ વધુના જે ટ્રાન્ઝેક્શન છે તે અટકી પડશે। જે રોકડ ઉપાડવી હોય, રોકડ જમા કરવી હોય, લોનને લઈને પ્રોસિજર્સ હોય, અલગ અલગ કેટલાક કામો છે કે આજના દિવસે ઠપ થઈ જશે, કારણ કે બેંક જે કર્મચારીઓ છે પોતાની માંગણીને લઈને હડતાળ પર ઉતરી રહ્યા છે અને જે વિરોધ કરીને પોતાની આ જે માંગ છે સરકાર સ્વીકારે તે માટે રજૂઆત પણ કરશે। બિલકુલ આયુષી, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો પોતાની માંગણીઓને લઈને અત્યારે કર્મચારીઓ હડતાળ પર જોવા મળશે, જેની સીધી જ અસર સામાન્ય જનતા પર પડવાની છે।